નમસ્કાર મિત્રો, આજની સ્ટોરી વિડીયો સાથે જોડાવા બદલ તમારો આભાર. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ તમને જણાવીએ કે મોહનભાઈના પત્નીના અવસાન પછી સાંજ સવાર બગીચામાં નવા બનાવેલા મિત્રો સાથે લટાઈ મારવી અને ગપ્પા મારવા અને ખુશ રહેવાની કોશિશ કરતા અને નજીકમાં આવેલ મંદિરમાં બેસી અને ભગવાનનું ભજન કરતા. મોહનભાઈ તેમના પુત્ર કામ ધંધાની જવાબદારી ઉપાડી લીધી હતી અને બહુ સારી રીતે ચાલતું હતું. તેથી હવે તેમાં માથું મારતા નહીં. ઘરમાં પણ બધા સભ્યો તેને પૂરતું માનપાન આપતા. તેથી પુત્રવધુ અને તેની સારી રીતે સંભાળ રાખતી હતી. તેથી તેને ઘરમાં પણ કોઈ જાતની તકલીફ નહોતી. આજે બગીચામાં બધા મિત્રો ભેગા તો થયા છે, પરંતુ ચૂપચાપ બેઠા હતા અને વાતાવરણ એકદમ ગંભીર થઈ ગયું હતું, કારણ કે એક મિત્રને તેના ઘરના સભ્ય વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત નક્કી કરી રહ્યા હતા. તેથી બગીચામાં રહેલા બધા મિત્રો આજે દુઃખી હતા. ત્યારે મોહનભાઈએ બધાની વચ્ચે વાત કરી કે તમે બધા મને કાયમ પૂછતા હતા કે હું ભગવાન પાસેથી 3 રોટલી જ કેમ માગું છું, ચોથી રોટલી કેમ નથી માગતો. આજે તમને બધાને વાતનો ઉત્તર આપું છું. બધા એકદમ ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારજો. ત્યારે એક મિત્ર એ વાત કાપતા કહ્યું કે તમારી બહુ તમને 3 રોટલી આપે છે. એટલે મોહનભાઈએ કહ્યું કે બહુ તો સારી રીતે સાચવે છે અને 3 એ રોટલીની સંખ્યા નથી પણ પ્રકાર છે. પણ હવે સાંભળો, રોટલીના 4 પ્રકારની હોય છે. પહેલી રોટલી સ્વાદિષ્ટ રોટલી, માની મમતા અને વાત્સલ્યથી ભરેલી, જેનાથી પેટ તો ભરાઈ જાય છે, મન પણ કોઈ દિવસ ભરાતું નથી. બીજી રોટલી પત્નીની હોય છે, જેમાં પોતાપણું અને સમર્પણનો ભાવ હોય છે, જેમાં પેટ અને મન બંને ભરાઈ જાય છે. ત્રીજી રોટલી પુત્રવધુના હાથની હોય છે, જેમાં ફક્ત કર્તવ્યનો ભાવ હોય છે, જેમાં સ્વાદ પણ આવે છે અને પેટ પણ ભરાઈ જાય છે અને વૃદ્ધાશ્રમની હેરાનગતિથી પણ બચાવે છે. આ 3 રોટલીના પ્રકારમાં ત્રીજા પ્રકારની રોટલી જે બહુના હાથની બનેલી હોય છે, તે રોટલી જ વૃદ્ધાશ્રમની હેરાનગતિથી બચાવે છે. ત્યાં બધા એકદમ રક્તબંધ થઈ ગયા. થોડીવાર માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. પણ થોડીવારમાં એક મિત્ર બોલ્યો કે હવે ચોથી રોટલીની વાત કહો. એટલે મોહનભાઈએ કહ્યું કે હું જે ચોથી રોટલીની વાત કરું છું એ નોકરાણીના હાથની રોટલી હોય છે. તેનાથી ના તો માણસનું પેટ ભરાય છે અને ના તો મન તૃપ્ત થાય છે. સ્વાદની તો કોઈ જવાબદારી જ નહીં. ત્યારે એક મિત્રએ પૂછ્યું કે તો પછી આપણે શું કરવું જોઈએ? ત્યારે મોહનભાઈએ કહ્યું કે માની હંમેશા પૂજા કરો, પત્ની સાથે હંમેશા માટે એક મિત્રની જેમ રહો, પુત્રવધુને હંમેશા દીકરીની જેમ રાખો, તેની નાની મોટી ભૂલને યાદ રાખવી નહીં, ભૂલી જવી. પુત્રવધુ ખુશ રહેશે તો પણ પુત્રવધુના કહેવાથી આપનું ધ્યાન રાખશે. તેમ છતાં પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે આપણે ચોથી રોટલી સુધી પહોંચી જાય તો ભગવાનનો આભાર માનો. આપણને જીવતા રાખ્યા છે અને સ્વાદ અને ધ્યાન દેવાની બદલે
જીવવા માટે જરૂરી છે એટલું ખાઈ લેવું. હવે તે વૃદ્ધ કે જેણે વૃદ્ધાશ્રમમાં જવાનું હતું તે બોલ્યા કે તમારી વાત 100% સાચી છે. આ 4 રોટલીની વાતની મને પહેલાં ખબર નહોતી, નહીં તો મારે અત્યારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે નહીં. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે. નમસ્કાર.